મને બહુ કમરની તકલીફ હતી, સ્પાઇનની, અને ગાદી ખસી ગઈ એવું ડૉક્ટરનું કહેવું હતું. અને ઓપરેશન મતલબ મેં તો ઘણા ડૉક્ટરને બતાવ્યું હતું કે ઓપરેશન કરવું પડશે, પણ ડૉક્ટરે મતલબ ઓપરેશન કરાવવાનું ઘરના ના પાડતા હતા. તો પછી તમારો નંબર અમારે એક વેવાઈ આપ્યો મને કે આપણે અહીંયા બતાવીએ અને કદાચ તમારે ઠીક થઈ જાય. હું તમારા જોડે 2 વખત આવ્યો અને મને 100% રિઝલ્ટ મળી ગયું, કારણ કે જે તકલીફ હતી એ બિલકુલ નોર્મલ થઈ ગઈ. અને 100% મતલબ હું ડીસાથી આવું છું પહેલાં તો, એટલે 100% મને એમ એકદમ મટી ગયું, મતલબ 100% એમ કોઈ અત્યારે તકલીફ 0 થઈ ગઈ. એમ જે ઓપરેશનનો ભાગ હતો એ બિલકુલ 0 થઈ ગયો. વાહ વાહ દયાળુ વાહ. રેલું સાહેબ તો મિત્રો આપણી સાથે અત્યારે 17 પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? મને બહુ કમરની તકલીફ હતી, સ્પાઇનની, અને ગાદી ખસી ગઈ એવું ડૉક્ટરનું કહેવું હતું. અને ઓપરેશન મતલબ મેં તો ઘણા ડૉક્ટરને બતાવ્યું હતું કે ઓપરેશન કરવું પડશે, પણ ડૉક્ટરે મતલબ ઓપરેશન કરાવવાનું ઘરના ના પાડતા હતા. તો પછી તમારો નંબર અમારે એક વેવાઈ આપ્યો મને કે આપણે અહીંયા બતાવીએ અને કદાચ તમારે ઠીક થઈ જાય. હું તમારા જોડે 2 વખત આવ્યો અને મને 100% રિઝલ્ટ મળી ગયું, કારણ કે જે તકલીફ હતી એ બિલકુલ નોર્મલ થઈ ગઈ. અને 100% મતલબ હું ડીસાથી આવું છું પહેલાં તો, એટલે 100% મને એમ એકદમ મટી ગયું, મતલબ 100% એમ કોઈ અત્યારે તકલીફ 0 થઈ ગઈ. એમ જે ઓપરેશનનો ભાગ હતો એ બિલકુલ 0 થઈ ગયો. તકલીફ કેવી થતી તમને? તકલીફ એટલે રાતે મને આરો પગ આખો કળતરા થતી, કારણ કે જ્યારે MRI રિપોર્ટ કરાવ્યો ને ત્યારે એમાં 5.9 mm ખાલી જે L5 અને S1 માં તકલીફ હતી એ બહુ 5.9, જ્યાં 12-13 હોવી જોઈએ ત્યાં બિલકુલ ઓછી ગઈ હતી. ડૉક્ટરોને તો બધાયું કે ઓપરેશન કર્યા વગર મળશે નહીં, પણ તમારી વિઝિટ કર્યા પછી બીજી વિઝિટમાં મારો 100% ફરક પડી ગયો. અને હાલ બિલકુલ હું ચાલી શકું છું. મતલબ પહેલાં તો હું ચાલી જ ન શકતો, પણ તમારી જોડે આવ્યા પહેલા વાર તો તમને ખબર છે કે ચાલી ન શકતો, પણ હવે તો રેડી થઈ ગયું કમ્પ્લીટ. ઓકે યસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? 100%. તમે શું કહેવા માંગશો? 100%. જો તમે એક વખત વિઝિટ નથી કરી તો એક વખત અવશ્ય અહીંયા તમે સ્પાઇન કેર દર્શન કામોટી ટોપ 3 સર્કલ તમે આવી અને એક વખત અવશ્ય વિઝિટ કરી શકો છો. બિલકુલ રેડી કરી નાખે છે. તો એક વખત અવશ્ય તમે અહીંયા વિઝિટ કરજો અને તમને 100% મજા આવશે ને એવી મારી ગેરંટી. અને આ પ્રભુજીને L5S1 માં 5 mm ડાયામીટર થઈ ગયું હતું. એ હોવું જોઈએ 12 થી 16 mm. તો અત્યારે આ પ્રભુને બીજી સિટિંગમાં સાવ ઓકે. પહેલી વાર જ્યારે આવ્યા ત્યારે તેઓ વામાં પણ ખૂબ તકલીફ હતી. હું તમારી તો સુઈ જ રહ્યો, તમારે ચાલી નહોતા શકતા અને સુઈ જવું પડે એવી કન્ડિશન હતી. તો અત્યારે બીજી સિટિંગમાં આપણે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કોઈ 0 કશું જ નહીં, કોઈ ઓપરેશન મતલબ કોઈ દવા આપી જ નહીં. ઓકે થઈ ગયું, બરોબર ને? એકદમ મસ્ત થઈ ગયું. વેરી ગુડ યાર, થેન્ક યુ.